સુરત શહેરમાં વેડ રોડ વિસ્તારમાં ત્રિલોક સોસાયટી ખાતે ગણેશ પંડાલમાં આજે ગણેશ ઉત્સવના 5મા દિવસે ધામધૂમથી ગણેશ ઉત્સવ સાથે ભવ્ય એવો ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવ રાજ્ય 4 રાજા યુવક મંડળ દ્વારા દરેક ગણેશ ભક્તો માટે ભવ્ય એવો ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ અહીં ધામધૂમથી ગણેશ ઉત્સવ 10 દિવસ મનાવવામાં આવે છે. સવાર સાંજ આરતી કરીને પ્રસાદી વેચવામાં આવે છે અને 10મા દિવસે છેલ્લે ભાવભીની બાપાને વિદાય કરવામાં આવે છે. આજે ગણેશ ઉત્સવના 5મા દિવસે પૂજા સાથે કરીને સાંજે આરતી કરીને ભવ્ય એવો મહિલાઓ, પુરુષો, વડીલો અને બાળકો માટે ભંડારાનું આયોજન સોસાયટી વાસીઓ માટે કરાયું હતું, જેમાં સૌએ ભાગ લીધો અને બાપાને ભાવતા લાડુ, મોદક, કઢી ખીચડી, પુલાવ, ખમણ અને શાક સાથે સોસાયટી વાસીઓએ પ્રસાદીનો લહાવો લીધો. એટલું જ નહીં, પણ 8 વર્ષથી અહીં સોસાયટી વાસીઓ આવી જ રીતે હળી મળીને એક સાથે ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવે છે. આ વખતે પણ એવી જ રીતે ધામધૂમથી ગણેશ ઉત્સવ મનાવ્યો અને એવી જ રીતે 5મા દિવસે ભંડારાનું આયોજન કર્યું. 10મા દિવસે સોસાયટી વાસીઓ ઇકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિનો ગણેશ ભક્તો મંડળના કાર્યકર્તાઓ અને સોસાયટી વાસીઓ સાથે મહિલા મંડળની મહિલાઓના હસ્તે એક સાથે વિસર્જન કરવામાં આવશે અને બાપાની ભાવભીની વિદાય આપવામાં આવશે. અંતે ત્રિલોક સોસાયટી વાસીઓએ આવી જ રીતે હળી મળીને સોસાયટીમાં રહેવાનું, ધામધૂમથી દરેક તહેવાર મનાવવાના, કોમી એકતાની સાથે સુરત શહેરમાં રહેવાનું એવો મેસેજ પણ મીડિયા દ્વારા લોકોને આપ્યો. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સર, તમારું નામ? મારું નામ રાજ પડવલ છે. આજે આપણે વેડ રોડ વિસ્તારમાં ત્રિલોક સોસાયટીમાં હાજર થયા છે. ત્યાં શિવ સ્વરાજ્ય યુવક મંડળ દ્વારા દરેક બાળકો માટે, દરેક ગણેશ ભક્તો માટે આપણે ભંડારાનું આયોજન કર્યું છે, જેમાં દરેક ગણેશ ભક્તોને જમણવારનું પ્રસાદી સ્વરૂપે આપવામાં આવશે. કેટલા લોકો અહીંયા રહે છે? અહીંયા આજુબાજુ અમે છેલ્લા 8 વર્ષથી અમે ગણપતિ સ્થાપના કરી છે. અમારું 8મું વર્ષ છે. આજુબાજુ અમે 100 જેટલા લોકો રહીએ છીએ અને બધા હળી મળીને અમે ગણેશ ઉત્સવ કરી રહ્યા છીએ. ભંડારામાં શું છે? ભંડારામાં ખીચડી, કઢી તેમજ ગણપતિને ભાવતા મોદક, લાડુ પ્રસાદ છે, તેમજ વાનગી સ્વરૂપે શાકનો બી સમાવેશ કર્યો છે. 10 દિવસ પછી કાર્યક્રમની સમાપ્તિ કેવી રીતે કરશો? 10 દિવસ બાદ અમે વિચાર કર્યો છે કે અમારી માટીની જે મૂર્તિ છે ઇકો ફ્રેન્ડલી, એ મૂર્તિને આપણા સોસાયટીના જેટલા ગણેશ ભક્તોએ મદદ કરી છે તેમના જ હાથ સ્વરૂપે, તેમજ અમારા મહિલા મંડળો જે દર વર્ષે અમને મદદ કરે છે એમના હાથથી જ અમારી સોસાયટીમાં અમે ગણેશ વિસર્જન કરીશું. થોડા આંખોમાં આંસુ રહેશે ગણેશ વિસર્જનથી, કારણ કે આ 10 દિવસ જે હર્ષાળીના ખુશખુશાલના જે દિવસ છે, જે દરેકના મોઢા પર તમે ખુશખુશાલી જોઈ રહ્યા છો, એ 10 દિવસોનું પણ વિસર્જન થશે એવું થશે. પણ ગણપતિ બાપા જશે ફક્ત મૂર્તિ સ્વરૂપે, પણ અમારા દિલોમાં, અમારા સોસાયટીમાં તો દરેકના મનમાં તે હંમેશા જ રહેશે. આટલું સરસ કાર્ય કરો છો તો સોસાયટી વાસીઓને શું કહેશો? સોસાયટી વાસીઓને એટલું જ કહેશું કે એ લોકો અમને દર વર્ષે સપોર્ટ કરે જ છે અને આગળ બી સપોર્ટ કરતા જ રહેજો. કદાચ એવું થાય કે ભવિષ્યમાં કોઈ અહીંયાથી ઘર બદલીને જાય, ત્યાંથી ઘર બદલીને જાય, પણ બદલીને ઘર ભલે જાઓ પણ બાપા તો બધી જ જગ્યાએ છે, તો બાપાને ત્યાં પણ સપોર્ટ કરો, અહીંયા પણ સપોર્ટ કરો. બસ આટલું જ કહેવા માંગુ છું. દરેક સુરતીઓને એક જ મેસેજ આપીશ કે આ બાપા એ હળી મળીને ઉત્સવ કરવાનો તહેવાર છે. આમાં કોમી એકતા આપણે જાળવીને મૂકશું તો જ આપણા બાપા માટે પણ સારું છે, આપણા શહેરો માટે પણ સારું છે. બસ આટલું જ કહેવા માંગીશ. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, મંગલ મૂર્તિ મોરયા, શિવ સ્વરાજ્ય રાજા જય જય.